પરમેશ્વરનો મહિમા હો, પ્રભુનો દ્રઢ પાયો. પણ ઈશ્વરે નાખેલો પાયો દ્રઢ રહે છે. તેના પર આ મુદ્રાછાપ મારેલી છે, જે પોતાના છે તેઓને પ્રભુ ઓળખે છે, અને આ પણ કે જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર રહેવું. તિમોથીને બીજો પત્ર 2:19. ઈશ્વરના પાયાની એક સ્પષ્ટ મહોર નિશ્ચિતપણે ટકી રહે છે, કારણ કે ઈશ્વર તેમને જાણે છે જેઓ તેમના છે. ઘણા પ્રસંગોએ જ્યારે ઈસુએ કેટલાક લોકોને કહ્યું કે તે તેમને ઓળખતા નથી. ઈશ્વરની હાજરીમાં આપણો લહાવો છે કે આપણો ઈશ્વર આપણને જાણે છે. દરેક જણ નહીં, કારણ કે ઈશ્વર ચોક્કસ ખાસ અનુભવો ધરાવતા લોકોને જાણે છે. તેથી ઈશ્વર આપણને પણ આવા ખાસ અનુભવો કરાવવામાં મદદ કરે. ચાલો આપણે આ વિશિષ્ટ ગુણો એક પછી એક શીખીએ. સૌપ્રથમ, જ્યારે આપણે વાંચીએ છીએ કારણ કે પ્રભુ પોતાના લોકોને જાણે છે, ઈસુ એમ પણ કહે છે કે જેઓ તેમના છે તેમને તે ઓળખે છે. ઈશ્વર દ્વારા મુક્તિ મેળવ્યા પછી અને જેઓ તેમના છે તેઓ તેમના નામથી બોલાવ્યા છે, કારણ કે તેઓ ઈશ્વરના છે. આ નવા કરારના સમયગાળામાં ઈસુ ખ્રિસ્ત દુનિયામાં ઈશ્વરના હલવાન તરીકે આવ્યા, જે દુનિયાનું પાપ દૂર કરે છે. આમ ઉદ્ધાર પામેલા પસંદ કરેલી પેઢી અને વિશિષ્ટ લોકો જેમણે બોલાવ્યા છે તેમના સ્તુતિગાન પ્રગટ કરવા માટે પ્રભુના છે. સારા ભરવાડ તરીકે ઈસુએ ઘેટા માટે પોતાનો જીવ આપ્યો, જેમને તે જાણે છે. જેઓ તેમને સ્વીકારે છે અને તેમના નામમાં વિશ્વાસ કરે છે તેઓ ઈશ્વરના બાળકો બને છે. તેઓ ઈસુના ઘેટા છે, જેમને તે જાણતો હતો. ઈસુ પોતાના લોકોને તેમના પાપોથી બચાવે છે. તેથી ક્રૂસ પર મૃત્યુ દ્વારા આપણને પાપોની માફી મળી, જેના દ્વારા આપણે મુક્ત થયા છીએ અને હવે આપણે તેમના પોતાના ખાસ લોકો બન્યા છીએ, જેમને ઈશ્વર જાણે છે. દરેક અન્યાય પાપ છે. તેથી જેઓ પ્રભુના નામ પર પ્રાર્થના કરે છે તેઓને પાપોની માફી મળે અને બધા અન્યાયથી દૂર રહો. ઈસુ કહે છે, હવેથી પાપ ન કર, રખીને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે. આપણે સતત પ્રભુ સાથે રહેવું જોઈએ, જેથી સ્પષ્ટ થાય કે આપણે તેમના લોકો છીએ. પ્રભુ પોતાના લોકોને અંત સુધી પ્રેમ કરે છે. તેથી આપણે ઈસુના પ્રેમમાં ચાલુ રહેવું જોઈએ. જેમ ઈસુ પિતાના પ્રેમમાં રહે છે તેમની આજ્ઞાઓનું પાલન કરીને, તેમ છતાં જો આપણે તેમની આજ્ઞાઓનું પાલન કરીએ તો આપણે ઈસુના પ્રેમમાં પણ રહી શકીએ છીએ. જ્યારે ઈશ્વર પ્રગટ કરશે કે કોણ તેમના છે અને કોણ પવિત્ર છે, ત્યારે તે તેમને પોતાની નજીક લાવશે, કારણ કે તેમણે તેમને પસંદ કર્યા છે. કળીઓ ખીલી, ફૂલો આવ્યા અને બદામ આવ્યાનો અનુભવ એ વાતની નિશાની છે કે તેમણે કોને પસંદ કર્યા છે, કારણ કે આપણને ફળ આપવા માટે પસંદ કરવામાં આવ્યા છીએ. તેથી આપણે પ્રભુમાં રહેવું જોઈએ અને ઘણું ફળ આપવું જોઈએ. એ પવિત્રતાનું ફળ હશે. પછી આપણે પવિત્ર બનીશું, જે ઈશ્વરની નજીક જઈશું અને તેમની સાથે તેમના તરીકે રહીશું. આમ અનંતકાળમાં આપણે ઈસુ સાથે એ જગ્યાએ રહીશું જે ઈસુ આપણા માટે તૈયાર કરી રહ્યા છે. બીજું, ઈસુના ઘેટા ઈસુનો અવાજ સાંભળે છે અને તેમને અનુસરે છે. તેથી ઈસુ તેમને ઓળખે છે. જેઓ ઈસુનું વચન સાંભળે છે અને તેનું પાલન કરતા નથી અને જેઓ એવું કરે છે જે કહેવાતું નથી, તેમને ઈસુ કહે છે, મેં તમને કદી પણ ઓળખ્યા નથી. ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. જેઓ તેમના કાર્યોને અંત સુધી રાખે છે તે તેઓને જીવવાની અને તેમની સાથે રાજ કરવાની શક્તિ આપશે. આ વિશેષતા તેમના પ્રેરિતોમાં જોવા મળે છે, જે 12 રાજ્યસેનો પર બેસશે, ઇઝરાયેલના 12 કુળોનો ન્યાય કરશે, જ્યારે ઈસુ પોતાના મહિમાના સિંહાસન પર બેસશે. ઘણા શિષ્યો નારાજ થયા, ત્યાર પછી તેમની સાથે ચાલ્યા નહીં. એ સાંભળીને કહ્યું, આ કઠણ વાત છે, એ કોણ સાંભળી શકે? પણ 12 પ્રેરિતો પાછા ફર્યા વગર રહ્યા અને કહ્યું, અનંત જીવનની વાતો તો તમારી પાસે છે, અને તેને અનુસર્યા. જેઓ તેમના શબ્દો સાંભળે છે અને તેનું પાલન કરે છે તેઓ પડ્યા વિના દ્રઢ રહેશે. તેથી આપણે તેમના માર્ગો પર ચાલવું જોઈએ. પડ્યા વિના તેમના હોઠની આજ્ઞાથી હું પાછો હટ્યો નથી. જરૂરી ખોરાક કરતા તેમના મુખના શબ્દોને વધુ મહત્વ આપ્યું. ચાલો આપણે એ ઈસુ આપણને ઓળખે છે તેનો અનુભવ કરીએ. સારા ભરવાડનો અવાજ સાંભળીને તેમના પગલા પાછળ ચાલીને આપણે તેમના પોતાના બનીએ છીએ અને તેમને અનુસરીએ છીએ. ત્રીજું, યહોવા સારા છે. સંકટ સમયે તે ગઢ રૂપ છે અને તેમના પર ભરોસો રાખનારાઓને તે ઓળખે છે. ઈશ્વર હંમેશા આપણા જીવનમાં સારા રહે છે. સંકટને સમયે તે હાજર મદદગાર છે. પણ જે માણસ તેમના પર ભરોસો રાખે છે તે ધન્ય છે, કારણ કે તેઓ અનુભવ કરીને જુએ છે કે યહોવા ઉત્તમ છે. ખરેખર આપણે ઈશ્વરનો આશ્રય લેવો જોઈએ અને ફક્ત તેમના પર જ વિશ્વાસ રાખવો જોઈએ. જે પુરુષ મનુષ્ય પર ભરોસો રાખે છે અને મનુષ્યના બળ પર આધાર રાખે છે અને યહોવા તરફથી જેનું હૃદય ફરી જાય છે તે શાપિત છે. પણ જે પુરુષ યહોવા પર ભરોસો રાખે છે અને જેનો આધાર યહોવા છે તે આશીર્વાદિત છે. યહોવા પર સદા ભરોસો રાખો, જેનું મન તેમના પર સ્થિર હતું.
બેવડા મનનો માણસ પોતાના બધા જ માર્ગોમાં અસ્થિર છે, કારણ કે તે પ્રભુ પાસેથી કંઈ પામશે નહીં. કારણ કે પ્રભુની નજર જેનું હૃદય સંપૂર્ણ છે અને જેઓ તેમના પર વિશ્વાસ રાખે છે તેમની તરફ દોડે છે, કારણ કે તે તેમને જાણે છે. તે પોતાની શક્તિ પ્રગટ કરે છે. તેથી જે સર્વોચ્ચના ગુપ્ત સ્થાનમાં રહે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે. કારણ કે હું યહોવા વિશે કહીશ કે તે મારો આશ્રય અને મારો કિલ્લો છે, મારા ઈશ્વર, હું તેમના પર ભરોસો રાખીશ. ચોથું, ઈસુ કહે છે તે જેઓને મેં પસંદ કર્યા છે તે તેમને ઓળખે છે. આપણે સ્પષ્ટ રીતે સમજવું જોઈએ કે આપણે તેને પસંદ નથી કરતા, પરંતુ તેમણે અમને પસંદ કર્યા. તેમની દયા આપણી પ્રત્યે ધીરજવાન છે, તેથી તેમની દયા અને દયાના કારણે જ આપણને પસંદ કરવામાં આવ્યા અને આ ઉચ્ચ અનુભવ મળ્યો. આપણે કાર્યોથી નહીં પરંતુ વિશ્વાસ દ્વારા કૃપાથી બચાવીએ છીએ, જે યહોવાની ભેટ છે. યહોવાએ નિર્બળોને પસંદ કર્યા, અકુલીનોને, ધિક્કાર પામેલાઓને, જેઓ કંઈ વિસાતમાં નથી, જેથી કોઈ પણ માણસ તેમની હાજરીમાં અભિમાન ન કરે. તેથી આપણી પસંદગીને જાણીને ચાલો આપણે તે મુજબ જીવીએ. આપણા ઈશ્વરે આપણને દુનિયામાંથી પસંદ કર્યા છે, જેથી આપણે દુનિયાના જેવા ન રહીએ, એટલે કે ઈસુ દુનિયાના નથી, તેથી આપણે દુનિયાના નથી તેમ જીવવું જોઈએ. તેથી આપણે આ દુનિયાના અનુરૂપ ન બનીને જીવવું જોઈએ. શુદ્ધ અને યહોવા સમક્ષ નિર્મળ ધર્મ એ છે કે પોતાને દુનિયાથી નિષ્કલંક રાખવું. તેથી જ્યારે આપણે આ દુનિયામાં જીવીએ છીએ ત્યારે આપણે દુર્વાસનાથી દુષ્ટ વીતા દ્વારા દુનિયામાં રહેલા ભ્રષ્ટાચારથી બચીને જીવીએ. ફરીથી ઈસુ કહે છે કે તેમણે આપણને પસંદ કર્યા છે જેથી આપણે જઈને બાકી રહેલું ફળ આપીએ. એ વાત ચોક્કસ છે કે જે ફળ આપતા નથી તેને તે આપણાથી દૂર રાખે છે. જ્યારે ઈશ્વરે વૃક્ષો બનાવ્યા તેમણે ફળ આપતું વૃક્ષ બનાવ્યું જેનું બીજ પોતાનામાં જ છે. તેથી આપણે ફળ વગરના વૃક્ષો ન બનવું જોઈએ. ચાલો આપણે એવા ફળ આપતા વૃક્ષો બનીએ જે બીજ યહોવાનું વચન છે, અથવા એવા વૃક્ષો બનીએ જે યહોવાના વચન અનુસાર ફળ આપે છે. આપણા ખેડૂત પ્રભુ પૃથ્વીના કિંમતી ફળની રાહ જુએ છે. આ સમજીને આપણે આપણા પ્રભુમાં રહીને ઘણું ફળ આપીએ. એટલું જ નહીં, આપણું ફળ જળવાઈ રહે તે જરૂરી છે. ચાલો આપણે ઈશ્વર સમક્ષ બધા પ્રકારના સુખદ ફળો લઈને ઊભા રહીએ. જ્યારે તે ભેગા કરવા આવે ત્યારે કંઈ પણ ફેંક્યા વિના જૂના અને નવા બધાનો સંગ્રહ કરીને. યહોવાનો મજબૂત પાયો શાશ્વત નિર્ણય ખાતરી કરે છે કે તે સ્પષ્ટ રીતે તેમને જાણે છે જે તેમના છે. તેથી ચાલો આપણે તેમની સાથે તેમના તરીકે ભેગા થઈએ તેમના દેખાવના દિવસે, જ્યારે તે પોતાનું નિર્માણ કરવા આવશે. આપણા યહોવા ઈશ્વર આપણ સૌને તૈયાર કરવામાં અને આશીર્વાદ આપવામાં મદદ કરે.